રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર મહાનગરપાલિકા દ્વારા ડીઆઈ પાઇપલાઇનના સેટઅપથી પાણી વિતરણ અમે લોકો કરી રહ્યા છીએ. નવી પાઇપલાઇનો રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અમે લોકો રાજકોટના કુલ 18 વોર્ડમાંથી 14 વોર્ડની અંદર અત્યારે હાલ અમારા કામ ચાલુ છે. આપના દ્વારા જે પ્રશ્ન આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક ગંદા પાણીની ફરિયાદ આવે છે, એ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ થવું જ જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક આવે છે, અમુક સોસાયટીમાં આવે છે, અમુક ઘરની અંદર ગંદા પાણીની ફરિયાદો પણ આવે. તો એ તાત્કાલિક નિરાકરણ થાય એના માટે વોર્ડ ઓફિસરની જવાબદારી પણ અમે લોકોએ ફિક્સ કરી છે અને જે તે વિભાગના પાણી અધિકારીઓ જે તે વોર્ડના એની પણ કડકમાં કડક એની જવાબદારી થાય છે ને એવી સૂચનાઓ મારા દ્વારા અમે લોકો આપે છે. એવા રેર ઓફ ધ રેર કેસીસ બનતા હોય છે, પરંતુ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ફરિયાદ આવે તો મહાનગરપાલિકાનો કમ્પ્લેન નંબર પણ છે. એ કમ્પ્લેન નંબર ઉપર થઈ શકે અથવા અધરવાઇઝ વોર્ડ ઓફિસરે જે તે વોર્ડની વોર્ડ ઓફિસે જઈને પણ કોઈ પણ સિટીઝન ફરિયાદ કરી શકે છે, ઓનલાઈન પણ ફરિયાદ કરી શકે છે. હું મારા દ્વારા ખાતરી આપું છું કે જે આપનો જે પ્રશ્ન છે 3-4 દિવસ સુધી ગંદુ પાણી આવે એના માટે રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં આખું નવું પ્લાનિંગ સેટઅપ કરી અને કોઈ સિટીઝનને કોઈ પરિવારને ગંદા પાણીમાં મુશ્કેલી ન પડે એના માટેની સંપૂર્ણપણે તકેદારી અમારા દ્વારા રાખવામાં આવશે.